વિદેશી ક્લબ કલ્ચર પ્રમાણે સુરતમાં હાઈફાઈ ગેમ સાથે દારૂ પાર્ટી યોજાઈ. ડુમસની હાઈફાઈ દારૂ પાર્ટી બાબતે એસીપીનું નિવેદન સામે આવ્યું. સુરતમાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી હાઈફાઈ દારૂ પાર્ટી પર ડુમસ પોલીસે રેડ કરી. ડુમસના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલનો ડુમસ પોલીસે કર્યો પર્દાફાશ. ફાર્મ હાઉસથી 300 મીટરના અંતરમાં જ પોલીસ સ્ટેશન અને નશામુક્તિ કેન્દ્ર હોવા છતાં બેખોફ બની નબીરાઓએ દારૂ પાર્ટી કરી. સુલતાનાબાદમાં બાપુજીની વાડી ખાતે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો. ડુમસ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરતા 22 નબીરાઓને ઝડપી પાડ્યા. જશ્ન વિલા બાર એમાં એક યુવતીનો બર્થડે સેલિબ્રેટ કરવા હાઈફાઈ દારૂ પાર્ટી યોજાઈ હતી. પોલીસે રેડ કરી 8 મહિલા સહિત 14 પુરુષો મળીને કુલ 22 લોકોની ધરપકડ કરી. પોલીસે વિદેશી દારૂની અનેક બ્રાન્ડની બોટલો સહિત કુલ ₹10,44,000નો મુદ્દામાલ કબજે કર્યો. સુલતાનાબાદના જશ્ન વિલા ફાર્મ હાઉસમાં ચાલતી હતી આ દારૂની પાર્ટી. પોલીસે યુવતીઓ સહિત કુલ 22 લોકોને ઝડપી પાડ્યા. કાર અને મોબાઈલ સહિત કુલ ₹10,44,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ડુમસમાં પોલીસની રેડ બાદ દારૂની મહેફિલ માણતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. પાર્ટીમાં દારૂ કોણ અને કેટલો પીસે તે નક્કી કરવા લૂડો જેવી ગેમ રમવામાં આવી હતી. દારૂ પાર્ટીમાંથી ઉપયોગમાં લેવાયેલ ગેમ બોર્ડ પર શોર્ટ ડ્રિંકથી લઈ લેડીઝ ડ્રિંક જેવા નિયમો અગાઉથી લખેલા હતા. ગેમ બોર્ડ પર શોર્ટ ડ્રિંક, 2 શોર્ટ ડ્રિંક, યંગસ્ટર્સ ડ્રિંક, એવરીવન ડ્રિંક તેમજ ખાસ લેડીઝ ડ્રિંક જેવા ટાસ્ક રાખવામાં આવ્યા હતા. જેમ બોર્ડ પર જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવતીઓ અને યુવાનોને દારૂ પીવડાવવામાં આવતો હતો. હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીના મુદ્દામાલમાંથી એક બ્લેકઆઉટ નામનું ડ્રિંકિંગ બોર્ડ મળ્યું જે વિદેશી ક્લબ કલ્ચરની દારૂ પાર્ટી હોવાનું દર્શાવે છે. દારૂ પાર્ટીમાં ઝડપાયેલા તમામ યુવક યુવતીઓ વિવિધ જાણીતા ક્ષેત્રો સાથે જોડાયેલા અને સારા ઘરના નબીરાઓ છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ છે તો કેટલાક નોકરી કરે છે. દારૂ પાર્ટી કરવા માટે ફાર્મ હાઉસ કેટલા રૂપિયામાં અને કયા હેતુથી ભાડે આપવામાં આવ્યું હતું તે દિશામાં માલિકને બોલાવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहरनाओ द्वारा પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર પ્રોએક્ટિવ પોલીસિંગ કરીને જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ડુમસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ. તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાક્કી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર MV પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે. જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું. પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું. એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે, 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય, એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે. કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પણ ત્યાં મળી આવી છે, આ બર્થડે કોની હતી? રિદ્ધિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા. પાર્ટી કરનાર લોકો કુલ 22 છે
જે મેં આગળ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું. નામોની યાદીને એવું તમને પ્રેસ નોટમાં મળી જશે. પ્રોફાઇલ શું છે, શું કરે છે આ લોકો? આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે. કોઈ ભણે છે, મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે. મેડમ, ભાડે રાખવામાં આવ્યું હતું કેટલા રૂપિયામાં? એ અંગે અત્યારે તપાસ ચાલુ છે. મેડમ, દારૂ ક્યાંથી હોટેલ લાવ્યા એવું કંઈ છે સળગાવવાનો વિગત? પ્રયાસ કરવામાં આવ્યો છે એવું કંઈક વિગત મળી છે બહાર? ના, અત્યારે એવી કોઈ વિગત મળી નથી. બીજું, જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યો છે, દારૂ ક્યાંથી લાવ્યા એ વિગતે અત્યારે તપાસ ચાલી રહી છે. અંદર એ લોકો ગેમ પણ રમી રહ્યા હતા. બર્થડે પાર્ટી જે છે એને લગત થોડી ગેમ્સ ને એમ રમતા હોય. અત્યારે એ લોકોને હજુ ગુનો રજીસ્ટર કર્યો છે. સવારે 6 વાગે કાર્યવાહી પૂરી કરી છે. પ્રાથમિક જે એ લોકોનું મેડિકલ કરાવવાથી માંડીને જે પોલીસ કાર્યવાહી છે એ અત્યારે ચાલી રહી છે, જેથી આગળ વધુ તપાસમાં જે ખુલશે ત્યારે માહિતી આપશે. આ કેટલું યોગ્ય કહેવાય? ડ્રાય સ્ટેટની અંદર આ કૃત્ય થાય, આટલી બધી દારૂની બોટલો આવે, આ બધું પોલીસને કેમ ખબર નથી પડતી? પોલીસને ખબર પડી અને પોલીસે કાર્યવાહી કરી છે અને એટલા માટે જ આ લોકોને પકડીને અને જે રેડની કાર્યવાહી સમયસર કરવામાં આવી છે. મેડમ, પોલીસની બાતમીના આધારે જ આ કાર્યવાહી થઈ છે. આયોજન કોનું હતું? બર્થડે ગર્લનું પ્રોફાઇલ શું? આયોજન જે છે બર્થડે ગર્લ રિદ્ધિ, એના વિશે અમે એની પૂછપરછ અત્યારે કરી રહ્યા છે. ઓબ્વિયસલી આયોજન જે બર્થડે ગર્લ હોય એના દ્વારા કરવામાં આવ્યું છે. એમ છતાં એની સાથે આ જે બાકીના ઈસમો છે, જે મહિલાઓ છે, 8 મહિલાઓ છે, બાકીના 14 જે માણસો છે, તો એમાંથી કોણે કોણે આયોજનમાં મદદ કરી હતી એ બધી પૂછપરછ અત્યારે ચાલુ છે.